નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા તાલુકાના પન્યારી ગામે કાર અચાનક રોડ પર પલટી ખાઈ ગઈ। વ્યારા તાલુકાના પન્યારી ગામની સીમમાં એક કારના ચાલકે પોતાની કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ લોકો ભેગા થઈ જઈ કાર ચાલકની મદદ કરી હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાનગરના સ્નેહકુંજ સોસાયટીની મહિલાને રિલાયન્સ પોલિસીના નામે 50,000ની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારાનગરમાં આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં રહેતી મયુરીબેન પંચોલીને રાજ કટારિયા અને અન્ય અજાણ્યા ઈસમે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ₹50,000ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા મહિલાએ રાજ કટારિયા અને અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ તાલુકાના ગળદ ગામના પોલીસ જવાનનું હરિયાણા ખાતે માર્ગ અકસ્માતમાં મોત નીપજતા વતન મૃતદેહ લાવવામાં આવ્યો। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગળદ ગામના પોલીસ જવાન સુનિલભાઈ ગામિતનું હરિયાણા ખાતે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેનો મૃતદેહ આજે વતન લાવવામાં આવતા ભારે આક્રંદ સાથે અંતિમ યાત્રા નીકળી હતી, જે બાબતની માહિતી શુક્રવારના રોજ 1 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકા પંચાયતના હોલમાં પંચાયતના પ્રમુખની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતના હોલમાં તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી અલગ અલગ વિકાસના કામોની બહાલી અપાઈ હતી, જેમાં વ્યારા તાલુકા પંચાયતના સભ્યો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 1:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉચ્છલ તાલુકાના મામલતદારને સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉચ્છલ તાલુકામાં આજે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે જોડાયા હતા અને મામલતદાર અને પોલીસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઉચ્છલની દીકરી રાધિકાબેનનું ભુવનેશ્વરની આશ્રમ શાળા ખાતે ફાંસી ખાધેલી હાલતમાં લાશ મળી આવતા તેમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે, જે બાબતની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગણના વડદા ગામે ભણેજને છાપરી બનાવવા બાબતે મામા અને દીકરાએ માર માર્યો। સોંગણ તાલુકાના વડદા ગામે રહેતા દાઉદભાઈ ગામિત પોતાના ઘરની છાપરી બનાવતા હોય ત્યારે તેમના મોટા મામા અને નાના મામા તેમજ તેમનો દીકરો આવી જઈને કોને પૂછીને છાપરી બનાવો છો કહી દાઉદભાઈને માર મારવામાં આવતા પોલીસે રમેશ, અર્જુન અને આશીષભાઈ સામે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા તાલુકામાં હાઈવે માપણી શરૂ કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવતા ડિટેન કરાયા। કુકરમુંડા તાલુકામાંથી નેશનલ હાઈવે 753B ને લઈને ખેડૂતોને તેમની મહામૂલી જમીન સંપાદન કરવામાં આવતા આજે ચોખી આમલી, બોરીકુવા સહિતના ગામમાં અધિકારીઓ દ્વારા માપણી શરૂ કરાઈ હતી, જેને લઈ ખેડૂતો દ્વારા માપણીનો વિરોધ સાથે દેખાવો કરતા સ્થાનિક પોલીસ દ્વારા ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા હતા, જે બાબતની માહિતી વ્યારા તાલુકાના બોરખડી અધ્યાપન મંદિર ખાતે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો। વ્યારા તાલુકાના બોરખડી ગામની અધ્યાપન મંદિર ખાતે રમતગમત વિભાગના અધિકારીની હાજરીમાં જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ, જેમાં તાપી જિલ્લાના 15 થી 29 વર્ષના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો, જે બાબતની માહિતી જિલ્લા રમતગમતના અધિકારી અમૃતાબેને 3 કલાકે આપી હતી। વિકસિત ભારત 2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધામાં અંદાજિત 125થી વધુ સ્પર્ધકોએ પાર્ટિસિપેશન કર્યું છે અને આ સ્પર્ધામાં જે કંઈ સ્પર્ધકો 1 થી 10 નંબર પર વિજેતા થશે એમને પ્રાઇઝ મની આપવામાં આવશે। પ્રથમ નંબરને 21,000, દ્વિતીયને 15,000 અને તૃતીય નંબરને 10,000નું પ્રાઇઝ મની આપવામાં આવશે, તેમજ જે 4 થી 10 નંબરના જે વિજેતા સ્પર્ધકો છે એમને આશ્વાસન રૂપે 5,000નું ઇનામ આપવામાં આવશે। તથા આ સ્પર્ધાનું આયોજન જે થઈ રહ્યું છે એ વિકસિત ભારત 2047 વિઝન અંતર્ગત તેમજ વિકસિત ભારત યુથ પાર્લામેન્ટના સંદર્ભમાં વક્તૃત્વ સ્પર્ધાઓનું
આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધામાં તમામ વિજેતા સ્પર્ધકોનું હું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વતી હું અભિનંદન આપું છું, તેમજ પાર્ટિસિપેશનને અભિનંદન આપું છું, તેમજ વિજેતા સ્પર્ધકોને સારા પરફોર્મન્સ માટે તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તાપી જિલ્લાનું નામ રોશન કરવા માટે અભિનંદન આપું છું. અસ્તુ, જય હિન્દ. ડોલારા ગામે રિક્ષા અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું. વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાં રિક્ષા અને મોપેડ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જ્યાં મોપેડ ચાલક ઋત્વિકભાઈ ગામિતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.